હેલો એવરીવન. આજે રોમેન્ટિક એજમાં આપણે ફર્સ્ટ જનરેશન ઓફ પોએટ્સને તો ડિસ્કસ કર્યા. વિલિયમ વર્ડ્સવર્થ, કોલરેજ, વિલિયમ બ્લેક, સદે આ લોકોને આપણે કવર કરી લીધા છે. હવે સેકન્ડ જનરેશન ઓફ પોએટ્સને આપણે ડિસ્કસ કરશું. બાયરન, શેલી, કીટ્સ અને ઘણા વિમેન રાઇટર્સ. આ લોકો રોમેન્ટિસિઝમને એકદમ રેડિકલ, રિબેલિયસ અને મોડર્ન બનાવી ગયા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે રોમેન્ટિસિઝમમાં એક ડિવાઈડ ઊભો થયો. એક તરફ છે લેક સ્કૂલ, એટલે કે વર્ડ્સવર્થ, કોલરેજ, સધે. કેવા હતા એ લોકો? તો કે રૂરલ, કન્ઝર્વેટિવ, નેચરમાં મોરલ કમ્પાસ જોઈને મેડિટેશન કરતા. પણ પછી થોડા કન્ઝર્વેટિવ ઇન્સ્ટિટ્યુશન્સમાં આ લોકો સેટલ થઈ ગયા. બીજી બાજુ છે સેટનિક એન્ડ કોકની સ્કૂલ્સ, એટલે કે બાયરન, શેલી, કીટ્સ, કે જે એકદમ રેડિકલ, અર્બન, ઇન્ટરનેશનલિસ્ટ હતા. આ લોકો એરિસ્ટોક્રેસીની હિપોક્રેસીને તોડતા, મિકેનિકલ ફિલોસોફીને રિજેક્ટ કરતા. એમને એવું લાગતું કે સબલાઇમ, ટેરર, ઓ, અપહીવલ એ જ હ્યુમન સોલને રિવોલ્યુશન કરાવી શકશે. તો એક તરફ છે પીસફુલ નેચર, બીજી તરફ છે ફાયરી રિબેલિયન. હવે લોર્ડ બાયરન, કે જેમનો ઈગો હતો એ જ એક વેપન હતું. એ એક સેલિબ્રિટી પોએટ હતા કે જેમને ઈગોને વેપન બનાવીને સોસાયટીને ચેલેન્જ કર્યું. નું માઇન્ડ કેવું હતું? ઇન્ટેલિજન્ટ અને કનિંગ, પણ મોર્બિડ સેન્સિબિલિટીઝ ડોમિનેટ કરતા. એ બરાબર. પોસ્ચર બ્રૂડિંગ, ડેફિયન્ટ, ડેલિબરેટલી આઉટકાસ્ટ, એટલે કે એમને સોસાયટીમાં પણ, સમાજમાં પણ આઉટસાઇડર બનીને રહેવું વધારે પસંદ હતું. હાર્ટ કેવું હતું? સ્ટ્રોંગ અફેક્શન્સ અને હેટ્રેડ્સ, એનાથી ડીપલી એલિયનેટેડ ફ્રોમ સોસાયટી. એમના ફેમસ વર્ક્સ છે ડોન યુઆન, કે જેમાં શાર્પ સટાયર એરિસ્ટોક્રેટિક હિપોક્રેસી ડિસમેન્ટલ કરે છે. એટલે એમને હ્યુમરથી યુરોપિયન હિપોક્રેસી એક્સપોઝ કરી. એના પછીનું વર્ક છે ચાઇલ્ડ હેરલ્ડ્સ પિલગ્રિમેજ, પ્રાઉડ ધો ઇન ડિઝોલેશન, એટલે કે એમને એલિયનેશન અને મેલનકલી અહીંયા હાઇલાઇટ કરી છે. બાયરન કોણ છે? તો તમે એને યાદ રાખી શકો, એક ઈગો ડ્રિવન રિબેલ. એમને પોતાની પર્સનાલિટીને જ એક પોલિટિકલ વેપન બનાવીને પોતાનું જ સ્ટેટસ ક્વો જે છે એ તોડ્યું. પછી આવે છે પી.બી. શેલી, ઇમેજિનેશન ઇઝ રેવોલ્યુશન. શેલી જે છે ઇમેજિનેશનને એક રેવોલ્યુશનરી ફોર્સ બનાવી એમને. ફર્સ્ટ ફેઝ જે છે એ નેચરલ કેટલિસ્ટ, એટલે શું છે? તો નેચર ઇક્વલ્સ ટુ કેઓસ, ફ્યુરી, પાવર. એમનું એક વર્ક છે ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ. એમને એવું લાગતું કે નેચર એક બ્લેન્ક સ્લેટ છે કે જે હ્યુમન પર્પઝને ડિસમિસ કરે છે. સેકન્ડ ફેઝ જે છે એમાં પોએટ્સ ઇમેજિનેશન આપણે જોઈએ. એ પોએટ છે હી અબ્ઝોર્બ્સ સબલાઇમ, રો કેઓસને ટ્રાન્સલેટ કરે છે ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ વિઝનમાં. થર્ડ ફેઝ છે રેવોલ્યુશનરી અવેકનિંગ. પોએટ્રી સ્પાર્ક્સ મેનકાઇન્ડ, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી. એમને એવું લાગતું હતું કે પોએટ્રી ઓપ્રેસ્ડ લોકોને પણ રિબેલિયન બનાવી શકે અને સોસાયટી રીસ્ટ્રક્ચર કરી શકે વિધાઉટ બ્લડ શેડ. એમનો એક ફેમસ આઈડિયા છે. શું? કે પોએટ્સ આર અનએક્નોલેજ્ડ લેજિસ્લેટર્સ ઓફ ધ વર્લ્ડ. એકનોલેજ નથી થતા એ લોકો પોએટ્સ. એટલે શેલી ઇક્વલ્સ ટુ ઇમેજિનેશન પ્લસ રેવોલ્યુશન. એમને એવું લાગતું હતું કે પોએટ્રી જે છે એ એક પ્રોફેટિક પાવર છે કે જે સોસાયટી ટ્રાન્સફોર્મ કરી શકે. હવે કીટ્સ, જ્હોન કીટ્સ, કે જે થોડા અલગ હતા. એમને પોલિટિક્સ કરતાં વધારે ઇન્ટરેસ્ટ શેમાં હતો? સેન્સ્યુઅસ ઇન્ટેન્સિટી અને મિસ્ટ્રીમાં. ધ રિયલ, જે સૌથી પહેલું છે ધ રિયલ ટ્રાન્ઝિયન્સ. લાઈફ કેવી છે? ફ્લીટિંગ. ઇલનેસ, મોર્ટેલિટી, સેડનેસ લિવ્સ ઇન ડિલાઇટ. એમને એવું લાગતું હતું કે બ્યુટીમાં પણ સેડનેસ છે. નેગેટિવ કેપેબિલિટી, એબિલિટી ટુ લિવ ઇન અનસર્ટેનિટીઝ, મિસ્ટ્રીઝ, ડાઉટ્સ વિધાઉટ ઇરિટેબલી રીચિંગ આફ્ટર ફેક્ટ એન્ડ રીઝન. એમને એવું લાગતું હતું કે ઇન્ટેલેક્ટ જે છે એ મેડલ ન કરવું જોઈએ, એટલે કે એમ ઇન્ટરફિયર ન કરવું જોઈએ. સેન્સીસ કેવા રહેવા જોઈએ? એકદમ ફ્રી. પછી છે ધ આઈડિયલ, એટલે કે પરમનન્સ, ફ્રોઝન પરફેક્શન ઓફ આર્ટ. એનાથી એમની એક ફેમસ લાઇન છે થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર, ગ્રીશિયન અર્ન. એનાથી તમે રેફર કરી શકો. કીટ્સનું જે રિબેલિયન છે કેવું છે? ઓર્ગેનિક હ્યુમન ઇમોશન પ્લસ ઇમેજિનેટિવ પરમનન્સનું એક યુનિયન છે.
ઇવન ઇન નોઇઝી અર્બન લેન્ડસ્કેપ એમને આર્ટમાં ઇટર્નલ બ્યુટી જોઈ, ઇટર્નલ જોય જોઈ લીધું. બરાબર. પછી આવે છે વિમેન રાઇટર્સ, પ્રેગ્મેટિક ક્રિટિક એમનું. વિમેન રાઇટર્સ જે છે એ રોમેન્ટિસિઝમને ગ્રાઉન્ડ રિયાલિટીમાં લઈ આવે છે. એમ્બિશન વર્સિસ કોન્સિક્વન્સ, એટલે કે મેલ એમ્બિશન ઇક્વલ્સ ટુ ધ ટ્રાન્સેન્ડ લિમિટ્સ, પ્રોમિથિયસ. બીજું છે મેરી શેલીઝ ફ્રેન્કેનસ્ટાઇન, એક વોર્નિંગ છે કે અનનેચરલ એમ્બિશન મોન્સ્ટરસ કોન્સિક્વન્સીસ લઈ આવી શકે છે. પછી છે સબલાઇમ વર્સિસ ડોમેસ્ટિક, મેલ પોએટ્સ વાઇલ્ડ નેચરમાં એસ્કેપ કરી જતા. ફેલિશિયા હેમન્સ, શાર્લોટ સ્મિથ, કે જેમને ડોમેસ્ટિસિટી, સોશિયલ ઇશ્યુઝ, ફેમિલી લાઈફ આ બધું રિફ્લેક્ટ કર્યું એમના વર્ક્સમાં. નેચરને હ્યુમન રિલેશનશિપ્સનું મિરર બનાવી દીધું આ લોકોએ. પછી છે પર્સોના વર્સિસ પ્રોફેશનલ, એટલે કે મેલ જીનિયસ મિથ, વિમેન ઇક્વલ્સ ટુ કમર્શિયલ નેસેસિટી એવું માનવામાં આવતું. પેટ્રિયાર્કલ પબ્લિશિંગ માર્કેટમાં, એવી માર્કેટ કે જેમાં પેટ્રિયાર્કલ જ લોકો પેલા જે છે ટૂંકમાં પુરુષ પ્રધાન એ વધારે રહેતું, અને એવી માર્કેટમાં કે જેમાં વર્ક્સ પબ્લિશ થતા, એ માર્કેટમાં એનોનિમિટી, સ્યુડોનિમ્સ, એટલે કે પોતાનું રિયલ ઓરિજિનલ નામ નહીં અને બીજું પેન નેમ અડોપ્ટ કરીને લખવું, એનાથી સર્વાઈવલ એ આપણે વિમેન રાઇટર્સમાં જોઈ શકીએ છીએ. એટલે કે વિમેન ગ્રાઉન્ડેડ રોમેન્ટિસિઝમ ઇન રિયલ લાઈફ સ્ટ્રગલ્સ, એમને ડોમેસ્ટિક અને સોશિયલ ઇશ્યુઝને હાઇલાઇટ કર્યા. પછી છે ધ ક્રુસિબલ, બર્થિંગ ઓફ મોડર્ન કોન્શિયસનેસ. રોમેન્ટિક રિબેલિયનનું આ ફાઇનલ ઇમ્પેક્ટ છે મોડર્ન ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ. પેલું છે પરમનન્ટ ડિસઇલ્યુઝનમેન્ટ, એટલે કે ગેપ બિટવીન ડ્રીમ લાઇક આઇડિયલ્સ વર્સિસ ધ મેકેનાઇઝડ ઇન્ડસ્ટ્રીયલ રિયાલિટી, બર્થ ઓફ એક્ઝિસ્ટેન્શિયલ મેલેન્કલી. પછી છે સોવરેનિટી ઓફ ઇનર વર્લ્ડ, શિફ્ટ ફ્રોમ એનલાઇટનમેન્ટ રેશનલિઝમ ટુવર્ડ્સ ઇમોશન, ઇન્ટ્યુઝન, ઇમેજિનેશન એઝ ધ સુપિરિયર વેઝ ઓફ નોઈંગ, જાણવું. બરાબર. પછી છે ધ અલ્ટિમેટ ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ એઝ ધ ફાઇનલ આર્બિટ્રર ઓફ ટ્રુથ, એટલે કે ઈગો, પોલિટિક્સ, એસ્થેટિક્સ, મોરલ ક્રિટિક બધા જે છે એ સેન્ટરમાં આવે છે. શેમાં સેન્ટરમાં આવે છે? ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસમાં. એટલે કે રોમેન્ટિક રિબેલિયન ઇઝ નોટ એસ્કેપ બટ રેડિકલ ડિમાન્ડ કે હ્યુમન સોલ મેકેનાઇઝડ ન થવું જોઈએ. તો આજે આપણે શું જોયું? બાયરનનો ઈગો, શેલીનું ઇમેજિનેશન, કિડ્સની બ્યુટી અને મિસ્ટ્રી, અને વિમેન રાઇટર્સનું ગ્રાઉન્ડિંગ ઓલ ટુગેધર ફોર્જ કરે છે. શું ફોર્જ કરે છે? એક ન્યૂ મોડર્ન કોન્શિયસનેસ. રોમેન્ટિસિઝમે દુનિયાને એક નવી દિશા, એક ન્યૂ ડાયરેક્શન દીધું છે. કેવું? ઇન્ડિવિજ્યુઆલિટી, ઇમેજિનેશન અને રિબેલિયન, એ ડાયરેક્શન દીધું છે અગેન્સ્ટ ધ મિકેનિકલ એજ. થેન્ક યુ ફોર વોચિંગ.